400 ગ્રામ ગાજર છીન્યું છે, પછી ગાજરનો હલવો બનાવવાનો છે. 400 ગ્રામ છે, છીની અને પછી પાણી કાઢવાનું. હાલો હવે ચાલુ કરી દઈએ. ઘી નાખીએ. બસ આટલું ઘી થઈ જશે. આમાં પાણી બધું કાઢેલું છે. ગાજરનું પાણી કાઢેલું છે. હવે છ મિનિટ મસ્ત હલાવી નાખ્યો છે ગાજર. હવે દૂધ નાખીએ. શેર જેવું દૂધ છે. કાજુ બદામ નાખી દઈએ. ખાંડ હવે નાખીએ. કેટલો મસ્ત થયો જો. આખા દાણા નથી રહ્યા. જરાય દૂધ રહ્યું નથી. જો કેવો મસ્ત બન્યો છે. દેખો દાણા, ગાજરનો દાણો પણ એક આખો નથી રહ્યો. આપણે જેવી રીતનો શીરો બનાવીએ એવી રીતનો બન્યો છે. દેખો મીઠાઈ ટાઈપ બનાવ્યો છે. એકવાર આવી રીતે બનાવજો. ગમે તો કોમેન્ટ કરજો. ચાલો હવે બની ગયો. ગેસ બંધ કરી દઈએ.